રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની યાદ તાજી થઈ જાય તેવી વધુ એક આગ લાગી છે। જીઆઈડીસી મેટોડામાં આવેલા ગોપાલ નમકીનમાં ભીષણ આગના સમાચાર મળ્યા છે। મેટોડા ખાતે આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી હતી। બપોરે લગભગ 1:30 વાગ્યાના સુમારે આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા। પ્રથમ આગ ફેક્ટરીમાં પેકેજિંગ વિભાગમાં સ્પાર્ક થવાથી લાગી હોવાનું સામે આવ્યું છે। આગ એટલી ભીષણ હતી કે કલાકો સુધી આગની જ્વાળાઓ दूर दूर સુધી જોવા મળી હતી। આગની જાણ થતાં બહાર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। આ અંગે સંપૂર્ણ આગ કાબૂમાં આવે તે જ ખબર પડશે। આગ મેટોડા વિસ્તારની સૌથી મોટી આગ ગણવામાં આવી રહી છે। જોકે ગોપાલ નમકીનમાં લાગેલી આ વિકરાળ આગમાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ તંત્ર અને ફેક્ટરી માલિકો હજુ પણ સુધર્યા નથી તેવું આ આગને કારણે લાગી રહ્યું છે। મુખ્યમંત્રી કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થવા પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી તેના કાર્યકાળનો રિપોર્ટ સોંપ્યો છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો 2 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જે લઈને 12 ડિસેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર મંત્રીમંડળ હાજર રહેશે। પણ આ કાર્યક્રમ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રાજ્યના વધુ સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને ગુજરાતમાં 2047ના રોડમેપ અંગે પણ ચર્ચા કરી હતી। આ મુલાકાતમાં ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ પર પણ ચર્ચા થઈ હતી। મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ રાજકીય રીતે પણ મોટો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે સંગઠનના ફેરફારોમાં પણ ઘણા સૂચક મનાઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવા પર કહ્યું કે બુલડોઝર ફરે છે અને ફરતા જ રહેશે। સંઘવીએ કહ્યું કે દરિયા કિનારે કબજો જમાવી લેવાયો હતો અને તે ગણતરીના મહિનામાં જ પરત સરકારે લીધો છે। ભગવાન શ્રી કૃષ્ણની નગરીની ભૂમિને બદનામ કરવાનું કામ કરે તેની સામે પગલાં લેવાય છે। તો ડ્રગ્સ મુદ્દે પણ તેમણે કહ્યું કે ડ્રગ્સ ઝડપી લેવામાં હજી સરકાર કાર્યરત છે। અવૈધ બાંધકામ પર બુલડોઝર ફરે છે અને ફરતા જ રહેશે। કચ્છના ગામમાં શું પરિસ્થિતિ થઈ છે એ બધાને ખ્યાલ છે। કચ્છમાં 2000 એકર જગ્યા પર કબજો ખાલી કરાવ્યો છે। બીજેપીએ ભૂપેન્દ્ર પટેલની સરકાર પર વિશ્વાસ રાખ્યો છે, એ મુજબ જ કાર્ય થતું રહેશે। સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે। ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। વારંવાર પોલીસ સાથે ઘર્ષણને લઈને ચર્ચામાં રહેતા ચૈતર વસાવા સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ફરજમાં રૂકાવટ, અન્યના જીવ જોખમમાં મૂક્યાનો ગુનો દાખલ કરાયો છે। આ કેસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા ફરિયાદી બન્યા છે। અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ચૈતર વસાવા સમર્થકો સાથે ત્યાં ગયા હતા। આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે સ્થાનિક નેતાઓના ઇશારે મારી સામે ખોટી ફરિયાદ થઈ છે। દારૂના હપ્તા લેતા વિડીયો વાયરલ કર્યા હતા એટલે આ ફરિયાદ થઈ છે। પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ કર્યા હતા, પણ પોલીસની ખોટી ફરિયાદથી અમે નથી ડરતા। આ પહેલા તાજેતરમાં જ રાજપારડી પોલીસ મથકે મંજૂરી વગર પદયાત્રા કાઢતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ગુજરાતમાં નકલીઓની ભરમાર વચ્ચે પાટણમાં હવે ખેતરમાંથી ખાનગી યુનિવર્સિટી મળી આવી છે। પાટણની એક ખાનગી યુનિવર્સિટી MK યુનિવર્સિટી કેન્દ્ર સરકાર UGC રાજ્ય સરકારે મંજૂરી આપી છે। તે યુનિવર્સિટી માત્ર કાગળ પર જ છે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે। આમાં તપાસ કરવામાં આવે તેમને કહ્યું કે આ બાબતે વિધાનસભામાં પણ રજૂઆત કરાઈ હતી। આ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ જીતેન્દ્ર યાદવને વેચી મારી હોવાનો આક્ષેપ કરાયો છે, જે હાલ ડુપ્લિકેટ માર્કશીટના કેસમાં જેલમાં છે। માતરવાડીમાં MK યુનિવર્સિટીના નામે ફાર્મ હાઉસમાં શેડ છે, જેના પર MK યુનિવર્સિટીનું બોર્ડ મારવામાં આવ્યું છે। નથી અધ્યાપકો કે નથી વિદ્યાર્થીઓ। MK યુનિવર્સિટી એ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં કેવી પોલમપોલ ચાલે છે તે સાબિત કરી રહ્યું છે। વડોદરામાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા દબાણ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે કોરવાના મધુનગરથી કરોડિયા રોડ સુધીના પણ દબાણો તૂટશે, જેને લઈને સ્થાનિકો દ્વારા પાલિકા સામે રોષ વ્યક્ત કરાયો। સ્થાનિકોનું કહેવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા વગર તોડવા આવશે તો બુલડોઝર નીચે સૂઈ જઈશું। બધા જ મકાનધારકો મજૂરી કરી કમાય છે, ભર શિયાળે મકાનો તૂટશે તો ક્યાં જઈશું? 150 મકાનોને પાલિકાએ નોટિસ આપી છે અને 7 દિવસમાં દબાણ તોડી પાડવાના આદેશ છે। 150 પૈકી 70 મકાનો આખા તૂટી જશે, ત્યારે બાકીના આંશિક દબાણ તોડવામાં આવશે। કેટલા દિવસની નોટિસ છે? એ 10 દિવસની નોટિસ આવી સાહેબ।
એટલે કોઈ વ્યવસ્થા તો બીજી વૈકલ્પિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અમારી એ જ માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપે. એ જગ્યાએ 24 મીટરનો રોડ અને બ્રિજ બનાવવા માટે આ દબાણ હટાવવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. બનાસકાંઠાની નાઉ સ્ટાર વે ઠગ કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીની વધુ એક કરતૂત સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ જ બનાસકાંઠામાં મહાઠગ નિરંજન શ્રીમાળીની છેતરપિંડીના કેટલાક દસ્તાવેજ સંદેશ ન્યૂઝને હાથે લાગ્યા છે. આ ઠગે પાલનપુરના એસટી બસ સ્પોટમાં દુકાનના માલિકની જાણ બહાર જ બાનાખાત કરાર અને નોટરી કરી નાખ્યા હતા. દુકાન માલિક ડીએલ પટેલે ઘણા સમય અગાઉ દુકાન વેચવાની વાત તેને કરેલી. દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો અને ખોટી સહી કરી નોટરી કરી દુકાનને 11 લાખને બદલે સિક્યુરિટી પેટે આપી દીધી. સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 200 દિવસમાં ડબલ કરી આપવા માટે તેણે 11 લાખ પડાવી લીધા હતા. તે 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની છેતરામણી સ્કીમ ચલાવતો અને દરરોજનું 1% રિટર્ન આપવાનો દાવો કરતો હતો. નિરંજન શ્રીમાળી લોકોને પોતાની જાળમાં ફસાવવા રાજસ્થાનમાં પણ સેમિનાર યોજતો હતો. અમદાવાદ કોર્પોરેશન દર વર્ષે મસ્ત મોટું બજેટ જાહેર કરે છે, પરંતુ એમાંથી 25% તો વાપર્યા વગરનું જ રહે છે. અમદાવાદ કોર્પોરેશન દર વર્ષે 10,000 કરોડનું ફૂલ ગુલાબી બજેટ રજૂ કરે છે, પરંતુ તે પૈકીનું આશરે 20 થી 25% જેટલું બજેટ વાપર્યા વગરનું જ પડ્યું રહે છે. છેલ્લા 4 વર્ષમાં 7,266 કરોડનું બજેટ ઉપયોગમાં લેવાયા હોવાનું સામે આવ્યું છે. આગામી મહિને એએમસીનું વાર્ષિક બજેટ રજૂ થનાર છે, ત્યારે માહોલ અત્યારથી ગરમાઈ રહ્યો છે. ભાજપ દ્વારા દરેક વોર્ડમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ, દરેક વોર્ડમાં મહિલા માટે યોગા સેન્ટર, સાબરમતી નદીની સફાઈ, બીએસ હોસ્પિટલનું નવીનીકરણ, લેજેસ્ટિક પાર્ક, 40 નવા તળાવ, દરેકને પીવાનું પાણી, સારા રસ્તા, ક્લીન સિટી, અમદાવાદના વાયદાઓ કર્યા હતા, પરંતુ તે પૈકીના મોટાભાગના કામો હજુ પૂર્ણ થયા નથી. એક તરફ જનતાને રોડ રસ્તા જેવી પાયાની સુવિધા માટે વલખા મારવા પડે છે, અને બીજી તરફ તેની પાછળ નાણાં વપરાતા જ નથી. પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા લોકો માટે એએમસી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એએમસી હવે ઢોલ નગારા વગાડી લોકોને જાગૃત કરશે. અમદાવાદ મનપાની રેવન્યુ કમિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટલાક લોકો લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ નથી ભરી રહ્યા, તેમને જગાડવા માટે હવે મનપા ઘરે ઘરે ઢોલ વગાડશે. જીપીએમસી એક્ટમાં ટેક્સ ન ભરનારા લોકોની લાઇટ અને નળ કનેક્શન કાપવાનો મનપાને અધિકાર છે, પણ નાગરિકોને રંજાડવાને બદલે મનપાએ ઢોલ વગાડી ટેક્સ ઉઘરાવવા નિર્ણય લીધો છે. આ ઉપરાંત એએમસી દ્વારા 19 કોમર્શિયલ એકમોને હરાજી થશે. પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાની નવરંગપુરા, એલિસ બ્રિજ, નારણપુરાની મિલકતોની હરાજી કરવામાં આવશે. અનેક નોટિસો છતાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હવે મિલકતોની હરાજીનો નિર્ણય લેવાયો છે. જોકે આ પહેલા પણ ઘણા શહેરોમાં ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી ચૂક્યા છે. રાજકોટમાં સરકારી કચેરીઓ ટેક્સ ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. આરએમસીને સરકારી કચેરીઓ પાસેથી 60 કરોડનું લેણું બાકી છે. આરએમસીની ટેક્સ વસૂલાતની ઝુંબેશ છતાં ટાર્ગેટમાં 100 કરોડનું અંતર છે, કારણ કે સરકારી કચેરીઓ ટેક્સ ભરવામાં ઠાગાઠૈયા કરી રહી છે. સમરસ હોસ્ટેલ, કોર્ટ બિલ્ડિંગ, સિવિલ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, પોસ્ટ ઓફિસ, એજી સહિતની સરકારી કચેરીઓ કુલ 87.67 કરોડ ચૂકવવાના બાકી છે. બાકીદારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 પર છે. તેનો 16.78 કરોડનો ટેક્સ ચૂકવવાનો બાકી છે. પણ આ કચેરીઓ સામે મનપા કોઈ કડક કાર્યવાહી નથી કરતી. લાંબા સમયથી અનેક સરકારી વિભાગ મિલકત વેરા ચૂકવવા મામલે ઠાગાઠૈયા કરે છે. તે અંગે માત્ર વસૂલાત કરવામાં આવશે તેવા જ ગાણા ગાવામાં આવી રહ્યા છે. આમ સામાન્ય પ્રજાને નોટિસ આપી સીલ કરતું આરએમસી સરકારી લેણા વસૂલાતમાં ફેલ ગયું છે. આજે લગ્નમાં ભલે બળદગાડાની પ્રથા ભૂલવામાં આવી હોય, પરંતુ મોરબીના એક પરિવાર દ્વારા તેમની જાન છે તે બળદગાડામાં લઈ જવામાં આવી. મોરબીમાં આજે વર્ષોથી વિસરાઈ ગયેલા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા હતા, જ્યારે પહેલાની જેમ બળદગાડામાં જાન નીકળી હતી. મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા ઉગાભાઈ આહિર નામના નિવૃત્ત શિક્ષકના પુત્ર મલ્હારના લગ્નમાં આજે રાજકોટ માટે જાન રવાના થઈ હતી. નવાઈની વાત એ છે કે આજે મોંઘીદાટ ગાડીઓમાં જાન જોતરવાના અબરખા યુવાનોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અહીં પહેલાની જેમ બળદગાડામાં જાન નીકળી હતી. છેલ્લા 1 મહિનાથી તેઓ બળદગાડાની વ્યવસ્થા કરી રહ્યા હતા, પરંતુ આજે ટ્રેક્ટર આવી જતા બળદગાડું શોધવું એ પણ એક પડકાર હતો. તેવામાં જો બળદગાડું ન મળે તો ખર્ચ કરીને નવા 2 બળદ ખરીદવા સુધીની તેમણે તૈયારી રાખી હતી, જોકે બાદમાં તેમને બળદ મળી ગયા હતા. આમાં પરિવારે બળદગાડામાં જાન જોડીને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને જૂની પરંપરાને યાદ અપાવી હતી. બીઝેડ ફાઇનાન્સ કંપનીમાં કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી છે. એજન્ટના મોબાઈલમાંથી પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ મળ્યા. 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા એક બાદ એક કાચા ચિઠ્ઠા ખુલી રહ્યા છે. આ કેસમાં એજન્ટના મોબાઈલમાં હવે પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ મળ્યા છે. મોબાઈલમાંથી ક્રિપ્ટો, બિટકોઇનની વિગતો મળી છે. બીઝેડની પોન્જી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હતું.
જોકે હાલ ક્રિકેટરોના રોકાણ બાબતે પૂછપરછ નહીં થાય. જાણીતા ક્રિકેટરનો ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ બાદ જ સંપર્ક કરાશે. બીઝેડ ફાઇનાન્સની સામે ચાલતી તપાસ વચ્ચે 2 અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે, જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરાવનાર છે. આવતીકાલે આગોતરા બાદ બીઝેડની તપાસની પણ કેટલીક પુષ્ટિઓ સ્પષ્ટતાઓ કરશે. માટે સારા સમાચાર આવ્યા છે. ડુમ્મસ ખાતે વન વિભાગ દ્વારા નગર વન બનાવવામાં આવશે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે ગુજરાતનું નગર વન બનશે, જે અંદાજિત 1,50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ નગર વન તૈયાર થતા દરિયા કિનારે 20,000 વૃક્ષો વચ્ચે સુરતીઓ આનંદ મેળવી શકશે. વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવનાર ડુમ્મસનું નગર વન 2 મહિના પછી ખુલ્લું મૂકવામાં આવશે, જેથી હવે દરિયા કિનારે પ્રવાસીઓ મિની ફોરેસ્ટનો આનંદ લઈ શકશે. અહીંયા અમેરિકા અને આફ્રિકન પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે. 4 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનું છે. તેનાથી આદિવાસી સમુદાયને રોજગારીની પણ તકો મળશે. આ નગરવન તૈયાર થતાની સાથે સુરતીઓને કુદરત સાથે જોડાવાની એક તક પણ મળશે. હિમાચલ બરફમાં લપેટાઈ ગયું છે, ત્યારે એક પ્રવાસીની કાર બરફમાં લપસવા લાગી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. મનાલીમાં તાપમાન 0થી પણ નીચે ગગડી ગયું છે, કારણ કે ભારે બરફ વર્ષા થઈ રહી છે. આ બરફ વર્ષાને માણવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, પણ પ્રવાસીઓએ મજા માણવાની સાથે સાવચેત રહેવાની પણ જરૂર છે. હિમાચલની સોલંગ વેલીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રવાસી પોતાની ક્રેટા ગાડીને રોકવાની કોશિશ કરે છે, પણ તે લપસતી ગોળ ચક્કર લગાવી દે છે. વિડીયો બનાવનાર પણ કહી રહ્યો છે કે અહીંયા સ્થિતિ ખૂબ ખતરનાક